નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કોલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું પંચાયતી રાજને લગતા અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 30 પ્રશ્નો વિશે જોઈશું. આ જે પ્રશ્નો છે એ અગાઉની એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો છે, જેથી કરીને આ પ્રશ્નો તો મોસ્ટલી તૈયાર કરી જ દેજો, જેથી કરીને આવનારી દરેક એક્ઝામમાં તમને આ પ્રશ્નો ઉપયોગી થઈ રહેશે. અને હા મિત્રો, જો ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા પંચાયતી રાજ ઉપર અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો. તો પહેલાં થોડીક માહિતી લઈ લઈએ કે ભારત દેશમાં તારીખ 24 એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે. પંચાયત ગ્રામીણ ભારતના સપના અને ઉમ્મીદોને સર્વસમાવેશી વિકાસ કામ પૂરા કરવાનું સશક્ત માધ્યમ છે. ગામના ઉત્થાનથી જ ભારતનું નવનિર્માણ થશે. 24 એપ્રિલે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય છે. હવે પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, આપણા દેશમાં પંચાયતી રાજની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો આપણા દેશમાં પંચાયતી રાજની સ્થાપના ઈસવીસન 1959થી કરવામાં આવી હતી. કઈ સમિતિના અહેવાલ પ્રમાણે પંચાયતી રાજની સ્થાપના કરવામાં આવી હતી? તો બળવંતરાય મહેતાની સમિતિ દ્વારા પંચાયત રાજની સ્થાપના કરવામાં આવી હતી. પંચાયત રાજની સૌ પ્રથમ શરૂઆત કયા બે રાજ્યમાં થઈ હતી? તો ભારતમાં પંચાયત રાજની સૌ પ્રથમ શરૂઆત રાજસ્થાન અને આંધ્રપ્રદેશ, આ બે રાજ્યમાં થઈ હતી. ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો? તો આપણા ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ઈસવીસન 1963થી કરવામાં આવ્યો. હવે પંચાયતના વડાને શું કહે છે? તો પંચાયતના વડાને સરપંચ કહે છે. ગ્રામ પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તો ગ્રામ પંચાયતમાં વહીવટી કામ તલાટી કમ મંત્રી કરે છે. 7મો ક્વેશ્ચન, ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8 સભ્યો હોય છે. અને ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? ઓછામાં ઓછા 8, વધુમાં વધુ 15 સભ્યો હોય છે. તાલુકા પંચાયતના વડાને શું કહે છે? તો તાલુકા પંચાયતના વડાને તાલુકા પ્રમુખ કહેવામાં આવે છે. હવે 10મો ક્વેશ્ચન, તાલુકા પંચાયતમાં વહીવટી કામ કોણ કરે છે? તો તાલુકા પંચાયતમાં વહીવટી કામ તાલુકા વિકાસ અધિકારી કરે છે. ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી, તાલુકા પંચાયતમાં તાલુકા વિકાસ અધિકારી. 11મો ક્વેશ્ચન, તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો હોય છે. જેમ ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 8, એમ તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 સભ્યો હોય છે. તાલુકા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો તાલુકા પંચાયતમાં વધુમાં વધુ 32 સભ્યો હોય છે. જેમ ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ 15, તાલુકા પંચાયતમાં વધુમાં વધુ 32 સભ્યો હોય છે. જિલ્લા પંચાયતના વડાને શું કહે છે? તો જિલ્લા પ્રમુખ કહેવામાં આવે છે. હવે જિલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી કોણ હોય છે? તો જિલ્લા પંચાયતમાં મુખ્ય વહીવટી અધિકારી જિલ્લા વિકાસ અધિકારી હોય છે. જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? તો ભાઈ જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા 32 સભ્યો હોય છે. જેમ તાલુકા પંચાયતમાં વધુમાં વધુ 32, તો જિલ્લા પંચાયતમાં ઓછામાં ઓછા 32 સભ્યો હોય છે. જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે? તો જિલ્લા પંચાયતમાં વધુમાં વધુ 52 સભ્યો હોય છે. ગ્રામ પંચાયત હોય ત્યાં કેટલી વસ્તી હોવી જોઈએ? તો ગ્રામ પંચાયત હોય ત્યાં 3000થી
25,000 સુધીની વસ્તી હોવી જોઈએ. નગરપાલિકામાં વસ્તીની સંખ્યા કેટલી હોય છે? તો નગરપાલિકામાં 25,000થી વધુ અને 3 લાખથી ઓછી હોય ત્યાં નગરપાલિકા લાગુ પડે. અને 3 લાખથી વધુ વસ્તી ધરાવતાને શું કહે છે? તો 3 લાખથી જ્યાં વધુ વસ્તી હોય ત્યાં મહાનગરપાલિકા કહેવામાં આવે છે. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? તો ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. મહિલાઓ માટે પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે? તો મહિલાઓ માટે પંચાયતી રાજમાં 1/3 એટલે કે 50% બેઠકો મહિલાઓ માટે પંચાયતમાં અનામત રાખવામાં આવેલ છે. નગરપાલિકાના વડાને શું કહે છે? તો નગરપાલિકાના વડાને નગરપાલિકા પ્રમુખ કહે છે. અને મહાનગરપાલિકાના વડાને શું કહે છે? તો મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. 24મો ક્વેશ્ચન, મહાનગરપાલિકાનો વહીવટ કોણ કરે છે? તો મહાનગરપાલિકાનો વહીવટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરવામાં આવે છે. અને મહાનગરપાલિકાને શું કહે છે? તો મહાનગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશન પણ કહે છે. તો નગરપાલિકાને શું કહે છે? તો નગરપાલિકાને મ્યુનિસિપાલિટી પણ કહે છે. મહાનગરપાલિકાના સભ્યોને શું કહે છે? તો જે સભ્યો મહાનગરપાલિકાના જે સભ્યો હોય તેમને કોર્પોરેટ કહેવામાં આવે છે, કોર્પોરેટર કહેવામાં આવે છે. તો મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 51 હોય છે. તમે જોઈ શકો છો કે જેમ ગ્રામ પંચાયતની વધુમાં વધુ સભ્ય સંખ્યા હોય તે તાલુકા પંચાયતની ઓછામાં ઓછી હોય, તાલુકા પંચાયતની વધુમાં વધુ હોય નગરપાલિકાની ઓછા, એ રીતે સ્ટેપ બાય સ્ટેપ ચાલે છે. તો મહાનગરપાલિકાની ઓછામાં ઓછી સભ્ય સંખ્યા 51 હોય છે. તો મહાનગરપાલિકાની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોય છે? તો મહાનગરપાલિકાની વધુમાં વધુ સભ્ય સંખ્યા 129 હોય છે. અને ત્રિસ્તરીય રાજમાં ઉમેદવારી નોંધાવવા માટે કેટલી ઉંમર હોવી જરૂરી છે? ત્રિસ્તરીય રાજમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉંમર મર્યાદા 21 વર્ષ હોવા જરૂરી છે. તો મિત્રો, આ હતા આપણા ગ્રામ પંચાયત લેવલના પ્રશ્નો, જે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો છે. આ પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેથી કરીને આટલા પ્રશ્નો તો તૈયાર કરી જ નાખજો, જેથી કરીને આવનારી હરેક એક્ઝામમાં તમને ઉપયોગી થઈ પડે. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું ફરીથી. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આપણી ચેનલ ઉપર એજ્યુકેશનના વિડીયો મૂકવામાં આવે છે. રોજ પર ડે નહીં તો 2 દિવસે 3 દિવસે એક વિડીયો મૂકવામાં આવે છે. તેમજ મોડલ પેપર પણ મૂકવામાં આવે છે, જનરલ નોલેજના પ્રશ્નો મૂકવામાં આવે છે, તેમજ ગણિતને લગતા, ગ્રામરને લગતા, બિન સચિવાલયને લગતા વર્ગ 3ની ભરતીના દરેકના મોડલ પેપર પણ મૂકવામાં આવે છે. અને આવા બીજા કોઈ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, એવું કંઈક નવું સાહિત્ય હોય તો એ પણ મૂકવામાં આવે છે, જેથી કરીને આપ ચૂકી ના જાઓ તેના માટે આપ આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો. ચલો મિત્રો, હવે જય હિન્દ, જય ભારત.